ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः। योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिम्। मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। तो क्या मायु तस्मात् जीवात्मा एव परमात्मा परमात्मा एव जीवात्मा। तस्मात् ते कारण थे। क्या कारण थी? तो जीवात्मा ने समझावा माटे बे दृष्टांत आपवामां आव्या। एक दृष्टांत कह्युं अवच्छेदवाद। जेवी रीते घड़ो होय अने घड़ामां अवच्छिन्न घड़ामां परिच्छिन्न एटले के घड़ामां जाणे के बंधायेलुं सीमित थयेलुं आकाश एने आपणे घटाकाश कहीए। बीजुं छे महाकाश सर्वव्यापी आकाश। आम सर्वव्यापी आकाश पोताने घड़ामां सीमित थयेलुं माने छे अने ते घड़ानी सीमाओथी पोते सीमित होय एवो भ्रम अनुभवीने सीमितपणाना ख्यालथी पीड़ाय छे। एक दृष्टांत आप्युं जेवी रीते सूर्यनुं कोई जलपात्रमां प्रतिबिंब पड़े। हवे प्रतिबिंबनो केवुं देखाशे एनो निर्णय करे जेमां प्रतिबिंब पड़े छे ए माध्यम जेम के जल।
તો જળ ચલાયમાન હોય, પ્રતિબિંબ ચલાયમાન ચંચળ ભાસે. જળ તો કે કચરા વાળું હોય તો એ કેવું નિસ્તેજ ભાસે. આમ સૂર્ય જે પ્રકાશ સ્વરૂપ છે એ જળમાં પોતાના પ્રતિબિંબ જોઈને નિર્ણય કરે હું નિસ્તેજ છું. સૂર્ય જે સ્થિર છે એ જળમાં પોતાના પ્રતિબિંબને જોઈને એવો નિર્ણય કરે કે હું ચંચળ છું. સૂર્ય જે અનેક યોજનમાં વ્યાપેલો છે એ પોતાના પ્રતિબિંબ જોઈને કહે કે હું આટલો મર્યાદિત છું. આમ પ્રતિબિંબ બધી રીતે મર્યાદિત છે. જેમાં પ્રતિબિંબ પડ્યું છે એ માધ્યમ જે જળ કહો ઉપાધિ કહો એની બધી જ મર્યાદાઓ એ પ્રતિબિંબમાં ભાસે છે, પણ ભાસે છે. તો બે દૃષ્ટાંત આપ્યા કેવી રીતે વાસ્તવમાં મર્યાદા ન હોય પરંતુ મર્યાદાનો ભ્રમ કેમ ઉત્પન્ન થઈ શકે? જ્યારે વિવેક ન હોય ત્યારે, અવિવેકને કારણે. જ્યારે વિવેક નથી, આકાશને હું સર્વવ્યાપક છું, આ ઘડામાં હું નથી, ઘડો મારામાં છે. અંતેથી આ ઘડાની સીમાઓ મને કોઈ સ્પર્શ ના કરી શકે એ પ્રકારનું પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોય, વિવેક ન હોય ત્યારે જેવી રીતે પેલું મહાકાશ સર્વવ્યાપક આકાશ કેવી રીતે સીમિતપણાના ખ્યાલથી પીડાતો હોય તો એને આપણે જીવ કહીએ. કોણ છે? એ સર્વવ્યાપી આકાશ જ જીવ છે. એક જ આકાશ છે, ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે નહીં, એ તો ભ્રમ છે. આકાશ જે સર્વવ્યાપક છે, અસીમ છે, અનંત છે, એ ભ્રમને કારણે પોતાને સીમિત માને છે. આમ મહાકાશ કહો એ જ જીવ છે. જીવ એટલે કોણ? જ્યારે મહાકાશ પોતાને ઘડાની અંદર સીમિત માને. સૂર્ય પોતે જ જીવ છે. સૂર્ય જ્યારે પૃથ્વીના ધર્મને પોતાના ધર્મ માને, પોતાને ચંચળ માને, અસ્થિર માને, મર્યાદિત માને, અનેક માનો એક માને, એક સૂર્ય અનેક ભાસતો હોય. આમ પેલો સૂર્ય માને કે હું અનેક માનો એક છું. તો પ્રતિબિંબમાં અહંભાવને કારણે સૂર્યમાં જે પ્રકારના ભ્રમ જન્મે એની પીડા. વાસ્તવમાં સૂર્ય જ જીવાત્મા છે, પ્રતિબિંબ નામની કોઈ વસ્તુ છે નહીં. એટલા માટે ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે નહીં, જે છે તો મહાકાશ જ છે. પ્રતિબિંબ નામની વસ્તુ કોઈ વાસ્તવિક વસ્તુ છે નહીં, જે તો સૂર્ય જ છે. છતાં બે દૃષ્ટાંત આપવામાં આવ્યા. કેવી રીતે પોતે જે વાસ્તવમાં અસીમ છે, નિર્દોષ છે, એ પોતાને કેવું સીમિત દોષયુક્ત માને છે. તેમજ આ પરમાત્મા અસ્તિભાદિ પ્રિય નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ પરમાત્મા. તો પ્રતિબિંબ આપણે અવચ્છેદ જોઈએ તો ઉપાધિ કેવી છે? અત્યંત સીમિત છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં મર્યાદિત છે. દરેક જે કોઈ વસ્તુનું સર્જન થયું હોય એ મર્યાદિત હોવાની. સર્જન ક્યારે થાય? સમયમાં મર્યાદિત ત્યારે. સર્જન જન્મ કોને કહીએ? જન્મ પહેલા ન હતું, પછી અસ્તિત્વમાં આવ્યું, એટલે કાળમાં સીમિત હોય. એ વસ્તુ સ્થળમાં સીમિત હોવાની, એક સ્થળે હોય, બીજા સ્થળે ન હોય. વિશેષતાઓમાં સીમિત હોવાની, અમુક વિશેષતાઓ ધરાવે, બીજી વિશેષતાઓ ન ધરાવે. ઉપાધિ આ રીતે મર્યાદિત છે. અંતેથી ચૈતન્ય જે પેલા સર્વવ્યાપક આકાશ સમાન છે, જે સર્વ મર્યાદિત રહિત છે, એ પોતાને સીમિત માને. દેશમાં, કાળમાં, વસ્તુમાં પરિચ્છિન્ન માને, સીમિત માને, મર્યાદિત માને, અલ્પ માને. તો કેવી રીતે પરમાત્મામાં જ આ પ્રકારના ખ્યાલ જન્મે છે? કે કહેવાનું એ છે કે પરમાત્મા જીવાત્મા છે. વેદાંત એ સમજાવવા માંગે છે કે જીવાત્મા નામની કોઈ હસ્તી નથી, ઘટાકાશ નામની કોઈ હસ્તી નથી. જે છે એ તો માત્ર સર્વવ્યાપક મહાકાશ જ છે.
તો મહાકાશમાં અભિજાતનો ખ્યાલ કેમ જન્મે? તો યાર દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે સર્વવ્યાપક આકાશમાં પોતે સીમિત છે એ પ્રકારનો ખ્યાલ જન્મે જો ઘડાની અંદર અહમભાવ હોય તો. તેવી રીતે આ ઉપાધિમાં અહમભાવ હોય તો ચૈતન્યને, સર્વવ્યાપક ચૈતન્યને પણ સીમિતતાનો ભ્રમ જન્મે. અથવા એ સીમિતતા વગેરે સમજાવવા બીજું દ્રષ્ટાંત આપ્યું. કેવી રીતે સૂર્યમાં પણ પહેલા પ્રતિબિંબમાં અહમભાવને કારણે અનેક પ્રકારના ભ્રમ જન્મે. તો હું અનેકમાંનો એક છું, ચંચળ છું, નિસ્તેજ છું, મર્યાદિત છું. તેમ દરેક પોતાને અનેકમાંનો એક માને છે, અસ્થિર માને છે, ચંચળ માને છે, નિસ્તેજ માને છે, દુઃખી માને છે. આ બધી માન્યતાઓ છે, વાસ્તવિકતાઓ નથી. અગત્યની વસ્તુ એ છે. પણ કોઈક કારણથી જે વસ્તુ નથી એ પ્રકારની માન્યતાઓ જન્મે છે. વેદાંત શાસ્ત્ર કે અજ્ઞાનને કારણે છે, અવિવેકને કારણે છે. આ ગ્રંથમાં બધું બુદ્ધિને સમજાવશે. આ છે ને પેલા આપણને એક સર્વગ્રાહી ખ્યાલ આપે છે. ધીમે ધીમે આમાંના વિચારો છે એનો વિસ્તાર કરશે. શરૂઆતમાં એમ લાગે કે આ તો બધું અઘરું છે, બધું આ તો સમજ પડવું નથી, પણ આ બધી વસ્તુઓ પછી વિસ્તારથી સમજાવશે. આપણને પહેલા એક ખ્યાલ આવી ગયો હોય તો પછી ધીમે 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 એની બધી ખાલી જગ્યાઓ પૂરાય, એમાં બધા રંગ પૂરાય. આપણે એક રેખાચિત્ર આપવામાં આવ્યો હોય, ધીમે ધીમે પછી વિગતો આપવામાં આવે. તસ્માત જીવાત્મા એવ પરમાત્મા. જેવી રીતે જળના પેલા ધર્મો હોય, ચંચળતા હોય, નિસ્તેજતા હોય, અનેકતા હોય, એ જેમ સૂર્યને સ્પર્શતા નથી. સૂર્ય માત્ર બ્રહ્મથી જ પોતાને એ બધા ધર્મો ધરાવનારો માને છે, વાસ્તવમાં નથી સ્પર્શતા. એટલા માટે સૂર્યના પક્ષે આટલી જ જરૂર છે કે એને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. કેવું થાય? વિવેકથી થાય. ક્યાં ચંચળતા ક્યાં છે, નિસ્તેજતા ક્યાં છે, અનેકતા ક્યાં છે, સીમિતતા ક્યાં છે, હું જે માની છું ત્યાં છે કે બીજી કોઈ જગ્યાએ છે. આમ જીવાત્મા પોતાને એમ માને કે મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, એ માન્યતા પીડાય છે. વિવેક જન્મે ક્યાં છે? કોનો જન્મ થયો? શેમાં વૃદ્ધિ થઈ રહી છે? કોનું મૃત્યુ થશે? આ વિવેક દ્વારા પછી જણાય કે આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ તો બધા દેહના ધર્મો છે, આ હુંના ધર્મો નથી. આ બધું ક્યારે થાય? જ્યારે કોઈક આપણું ધ્યાન દોરે ત્યારે, કે તારા વિશે તું જે બધી સમજ ધરાવે છે એ વાસ્તવિકતા નથી, ભ્રમ છે. તું જેમ માને છે કે દસમો ખોવાઈ ગયો છે એ વાસ્તવિકતા નથી, ભ્રમ છે. નહીં તો એને ખબર ના પડે. કોઈ દિવસ પેલા દસમાને ક્યારેય કલ્પના પણ ના આવે કે આ દસમો ખોવાઈ ગયો છે એ ભ્રમ છે, એને વાસ્તવિકતા એને તો ખ્યાલ ના જ આવે. કારણ કે એના મનમાં તો નિશ્ચય થઈ જ ગયો છે, એને પોતાની રીતે નિર્ણય કર્યો. આમ દસમો ખોવાઈ ગયો છે એ નિશ્ચય પર આવવા માટે એને કોઈક રીતે તર્કનો પ્રયોગ કર્યો. તર્ક કરવો એ બુદ્ધિનો ધર્મ છે અને એ દ્વારા જ બુદ્ધિ બધા નિર્ણય પર આવતી હોય છે. આ છોકરાએ તર્ક કર્યો કે આ તો મેં ગણ્યા તો 9ની સંખ્યા છે, અમે નીકળ્યા ત્યારે 10 હતા, મને 10મો ખોવાઈ ગયો. એની રીતે તર્ક કરતા નિર્ણય પર આવ્યો. એમ બુદ્ધિ પણ પોતાના વિશે આ બધા નિર્ણયો પર આવતી હોય, અમુક રીતે તર્ક કરીને. તો પછી એને સાચો તર્ક આપવો પડે. એના તર્કમાં શું દોષ છે એ દર્શાવવો પડે. એટલે એને સાચી ગણતરી કરાવવી પડે. ત્યારે ખબર પડે કે હું જે નિર્ણય પર આવ્યો નિર્ણય પાછળ આ પ્રકારનો દોષ હતો, તો એ દોષ દૂર થાય.
તેવી રીતે કોઈક પ્રકારનો તર્ક કરીને આ આત્મા એવા નિર્ણય પર આવ્યો છે કે હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, હું દેશમાં કાળમાં વસ્તુમાં સીમિત છું, હું અનેકમાંનો એક છું, ચંચળ છું, નિસ્તેજ છું. તો આવા કેવી રીતના નિર્ણય પર આવ્યો? ક્યાંક જોઈ નિર્ણય પર આવ્યો, ક્યાંક જન્મ થતો જોયો, ક્યાંક મૃત્યુ થતી જોઈ, ક્યાંક મૃત્યુ સુધી જોયું, એવો નિર્ણય પર આવ્યો કે મારો જન્મ છે. ક્યાંક નિસ્તેજતા છે, ક્યાંક ચંચળતા છે, ક્યાંક અસ્થિરતા છે, એ જોઈ નિર્ણય પર આવ્યો હું ચંચળ છું, અસ્થિર છું, નિસ્તેજ છું. ક્યાંક અનેકતા છે, એ પર નિર્ણય પર આવ્યો હું અનેકમાંનો એક છું. એટલે જ્યારે એને ઉપદેશ કરવામાં આવે કે એક રીતે તારી વાત બરોબર છે કે 9ની સંખ્યા છે, પણ જો આમ ગણે તો 10 થાય. તારી વાત સાચી કે જન્મ છે, મૃત્યુ છે, તો કોનું છે? અનેકતા છે, પણ ક્યાં છે? ચંચળતા છે, ક્યાં છે? એને બતાવવામાં એ પોતે જોઈ શકે ત્યારે જ એનો ભ્રમ દૂર થાય. તસ્માત જીવાત્મા એવો પરમાત્મા, પરમાત્મા એવો જીવાત્મા. તેથી જે પોતાને જીવ માને છે વાસ્તવમાં પરમાત્મા જ છે, અને પરમાત્મા જ ભ્રમથી પોતાને જીવ માને છે. જેવી રીતે આકાશ એક જ છે, સર્વવ્યાપક આકાશ એક જ છે, જેને વિભાગ ન થઈ શકે, અવિભક્ત છે, અવિભાજ્ય છે. તેમ ચૈતન્ય એક જ છે, અવિભાજ્ય છે, અવિભક્ત છે. અનાત્મામાં વિભાગ છે, એટલે કે આત્મા એક છે, અનાત્મા પણ એક કહેવાય, પણ અનાત્મામાં અનેકતા કેમ આવી? કારણમાંથી કાર્ય સર્જાય તે રીતે. એક માટીના પિંડમાંથી અનેક બધા પાત્રો બને, તે પ્રકારની અનેકતા અનાત્મામાં છે. તેમ એક જ પ્રકૃતિમાંથી આ બધી ઉપાધિ સ્થૂળ સૂક્ષ્મ દેહરૂપ ઉપાધિ સર્જાય, એટલે અનેકતાનો ખ્યાલ જન્મ્યો. તો આ રીતે પણ એ અનાત્મા છે, આત્મા નથી એવું જ્યારે વિવેક ન હોય ત્યારે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે આ બધા ભ્રમ જન્મતા હોય છે. તેથી જીવાત્મા એ ભ્રમ જ છે, કોઈ વાસ્તવિકતા નથી. જેમ ઘટાકાશ એક ભ્રમ છે, વાસ્તવિકતા નથી, તેમ જીવાત્મા ભ્રમ છે, વાસ્તવિકતા નથી. એટલે પછી અહીંયા આપણને આ કહેવામાં આવ્યું કે જો ભાઈ આ આત્મા છે એની 3 અવસ્થાઓ છે, પારમાર્થિક, વ્યાવહારિક, પ્રાતિભાષિક. જીવાત્માની 3 અવસ્થાઓ કહો કે આત્માની 3 અવસ્થાઓ? પારમાર્થિક એટલે એનું વાસ્તવિક સ્વરૂપ. પારમાર્થિક કોને કહેવાય? જેનો બાધ ના થઈ શકે, જેમાં ક્યારેય પરિવર્તન ના થાય, જે હંમેશા છે તેમનું તેમ જ હોય, એમ નામ પારમાર્થિક. જે દેશ, કાળ કે વસ્તુ કોઈ પ્રકારની સીમાથી મર્યાદિત ના હોય, આ કાળની સીમામાં મર્યાદિત ન હોય, અર્થાત ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં સદા એમ જ હોય, નિર્વિકાર હોય. દેશમાં મર્યાદિત ના હોય, અહીં ત્યાં સર્વત્ર એક જ સ્વરૂપ હોય. વસ્તુ મર્યાદિત ના હોય એટલે વસ્તુત્વની મર્યાદા ના હોય, આ બધાથી પર હોય. આ મર્યાદા જેને સ્પર્શ ના કરે. તો આ પ્રકારે આને પારમાર્થિક કહેવાય. પરમાર્થ એમાંથી પારમાર્થિક એટલે જે અબાધિત છે, જેનો બાધ ન થઈ શકે, જેમાં ફેરફાર ન થાય, જેમાં પરિવર્તન ના થાય, જે હંમેશા જેવું હોય તેવું જ રહે, જેને કહેવાય વિશ્વસનીય છે. વિશ્વસનીય કોને કહેવાય? જે પોતાનો સ્વભાવ ન બદલે. હમણાં આમ બોલે ને પછી બીજું બોલે ને, હમણાં આમ કરે ને પછી બીજું કરે ને, અત્યારે આવું દેખાય ને પછી બીજું દેખાય. આપણે એના પર વિશ્વાસ ના રાખી શકીએ કે પછી મને જોઈએ ત્યારે કેવું દેખાશે ને કેવું હશે, શું હશે.
પણ જે બધા જ સ્થળે, બધા સંજોગોમાં, બધા જે કાળે એને કશું છુપાવવાનું જ નથી. વસ્તુ પોતાનું રૂપ રંગ ક્યારે બદલે? અંદર ગડબડ હોય ત્યારે, કે છુપાવવાનું હોય ત્યારે. એટલે દરેક વખતે જુદું જુદું દેખાય. જેને એવું છે, જે સરળ છે, નિષ્કપટ છે, અને માટે કઈ છુપાવવાનું નથી, જેને કોઈ પ્રકારની ગ્રંથિ નથી, જેને પોતાનો સર્વ સ્વીકાર છે, આત્મસંતોષ છે. આમ જેને પોતાનાથી પૂર્ણ સંતોષ છે, સરળ છે, નિષ્કપટ છે, એને કશું બીજું દેખાડવાની જરૂર ના પડે. આત્મા એવો છે, સત્ય એવું છે, એને સત્ય કહેવાય જે નિષ્કપટ હોય, એવું કપટ ના હોય, જેને જે સ્વયં પ્રકાશ, જેને છુપાવવાની જરૂર નથી, હંમેશા પ્રગટ થયેલો કે જોઈ લેવાય. અને પારમાર્થિક કહેવાય, જે સદા સર્વ સંજોગોમાં સર્વકાળે એવું જ હોય. આવું સત્ય છે. આવી જાતની જીવનની વાસ્તવિકતા છે. આનું નામ ઈશ્વર, આનું નામ પરમાત્મા. વેદાંત શાસ્ત્રની વિશેષતા એ છે કે વેદાંત શાસ્ત્ર કે એ પરમાત્મા તું છે. આ સમીકરણ બે ક્યાંય પૂરું ના થાય. બીજા બધા કે આવું સત્ય છે, આવો ઈશ્વર છે, પરમાત્મા છે, પણ ક્યાંક છે, અન્યત્ર છે, બીજે છે. એકમાત્ર વેદાંત જ કે સત્ય, એ પરમાત્મા, એ પારમાર્થિક સત્ય તું છે. વેદાંત શાસ્ત્ર કે તો જ ખરેખર આપણા જીવનની બધી સમસ્યાઓનો અંત આવે, નહીં તો ના આવે. મને સત્ય ક્યાંક છે એમાં રસ નથી. ક્યાંક પૂર્ણતા છે, ક્યાંક સત્ય છે, ક્યાંક પારમાર્થિક છે, એ વસ્તુ સારું, એને ગુણગાન ગાય, પણ એથી મને સંતોષ થતો નથી. આગળ પછી કહે મને તો મારા દુઃખમાંથી મુક્ત થવું છે, મારી મર્યાદિત પણ મુક્ત થવું છે, અને એ સત્ય હું છું એ જયારે જ્ઞાન થાય ત્યારે પછી કોઈ પ્રકારની અલ્પતા, અપૂર્ણતા ન રહે. એટલે આપણને આ પારમાર્થિક સત્ય પર વિચાર કરવાનો રસ છે. એટલે પછી કથા થઈ જાય, ભગવાન કૃષ્ણનો અવતાર થયો, એ જન્મ એમને આમ કર્યું, બરોબર, સારું, એને ગુણગાન ગાઈએ ને આપણે પવિત્ર થઈ, બરોબર. એ કૃષ્ણ હું છું એવું જયારે થાય ત્યારે એ સમીકરણ પૂરું થાય, ત્યાં ના થાય. આ આત્માનું વાસ્તવિક સ્વરૂપ, એને પારમાર્થિક સત્તા કહીએ. એક જ સત્તા છે, આ જ સત્તા છે, બીજા તો ભ્રમ છે. પરંતુ એ પારમાર્થિક સત્ય કહો, એ જયારે આ ઉપાધિની અંદર અહંભાવ ધરાવે ત્યારે હું જીવ છું એ પ્રકારના ભ્રમથી પીડાય, એને આપણે વ્યાવહારિક સત્તા કે. બધાનો એક પ્રકારનો ભ્રમ, બધાનો ભ્રમ એક સરખો છે, બધા દેહમાં ઉપર અહંભાવ ધરાવનારા છે. વ્યવહાર કોને કહેવાય? જે આપણે બધા એક જ સ્તર પર હોઈએ તો જ વ્યવહાર થાય, વ્યવહાર ના થાય. બધા એક સ્તર પર છે, નહીતર તો કોઈ બીજા સ્તર પર હોય તો આપણે કહીએ કે ઢીંચું વધારે કે બીજા સ્તર પર હોય તો આપણે કઈ કહીએ નહીં, કઈ જુદું સમજે ને શું કહે તો કઈ મેળ ના બેસે. તો વ્યવહાર કોને કહેવાય? બધા સમાન સ્તર પર હોઈએ. એટલે આ ઈશ્વર સૃષ્ટિ કહો, નામ રૂપાત્મક જગત કહો, આપણા દેહમાં બધી ઉપાધિ કહો, એ પણ ઈશ્વર સૃષ્ટિ. અને વ્યાવહારિક સત્તા કે એટલા માટે કે આપણે બધા જ એકબીજા સાથે આ સ્તરે વ્યવહાર કરી શકીએ, કરતા હોઈએ છીએ. તેથી આ નામ રૂપાત્મક જગત, જેમાં આપણે ઉપાધિ પણ એક છે, એમાં એ વ્યાવહારિક સત્તા ગઈ, એમાં અહમ ભાવ ધરાવનાર, એને સત્ય માનનાર જીવને વ્યાવહારિક જીવ કહેવાય. ખરેખર તો આ ઉપાધિ આત્મા નથી, આ જગત સત્ય નથી. ઉપાધિને આત્મા માનનાર, જગતને સત્ય માનનાર, એ પરમાત્માને વ્યાવહારિક જીવ કહે. પરમાત્મા જીવ છે.
व्यावहारिक जीव क्यारे बनी गयो? आ व्यावहारिक सत्तामां अहम भाव धरावनार। आ देह मन बुद्धि आ नाम रूप जगत केवुं छे? व्यावहारिक छे, व्यवहार माटे उपलब्ध छे। एने सत्य माननार, एमां अहम भाव धरावनार परमात्माने व्यावहारिक जीव कह्यो। एनी अवस्था के जाग्रत अवस्था। त्यारे बीजुं एक प्रातिभाषिक सत्ता छे जे बधा व्यवहार माटे उपलब्ध नथी। स्वप्નમાં મારો પોતાનું એક સર્જન છે, સ્વપ્નનું જગત જે મારા સિવાય બે કોઈને ઉપલબ્ધ નથી. હું મારી પોતાની દુનિયામાં હોઉં. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. મહાપુરુષ જ્ઞાની પુરુષ છે જે જેનાથી જેમાં ઊંઘે છે, જેનાથી સંભાન નથી, એવું સ્વપ્નનું એક જગત. એને પ્રાતિભાષિક મારે પ્રતિભાસ છે, આભાસ. સ્વપ્નના પદાર્થ કેવા છે? વાસ્તવિક નથી, વ્યવહારિક નથી, નક્કર નથી. કેવા છે? પ્રતિભાસ છે, મનનો આભાસ છે, મનની કલ્પના છે. સ્વપ્ન જગતને પ્રાતિભાષિક સત્તા કહેવામાં આવી. અને સ્વપ્ન જગતને સત્ય માનનાર, સ્વપ્નની ઉપાધિને અહમ માનનાર, સ્વપ્ન જગતને સત્ય માનનાર એ પરમાત્માને પ્રાતિભાષિક જીવ કહેવામાં આવ્યો. આમ જીવની ત્રણ અવસ્થા કહેવામાં આવી: પારમાર્થિક, व्यावहारिक, प्रातिभाषिक. अपनी समझ माटे तो दृष्टांत आपवामां आव्युं केवी रीते एक सत्ताना जे गुणो छे बीजामां केम आवता होय छे. जळनुं दृष्टांत आपवामां आव्युं. आ जळमां त्रण गुणो छे: माधुर्य, द्रवत्व, शैत्य. जळ स्वादमां मधुर छे, स्वादी तरल छे, स्पर्शથી શીતળ છે. એ કેવું છે? પારમાર્થિક સત્તા. એ જળમાંથી તરંગ ઉત્પન્ન થયો, એ થઈ વ્યાવહારિક સત્તા. તો જળના જે બધા ગુણો છે એ બધા પાછા તરંગમાં આવે. મૂળ જળના જ ગુણો. તરંગ શું છે? જળ જ છે. આ તરંગને કેમ જીવ કહેવામાં આવ્યો? જળ જ્યારે પોતાને તરંગ માને, હું તરંગ છું, નામ રૂપાત્મક છું, એક નામ રૂપમાં સીમિત છું. તરંગનો જન્મ થાય, તરંગ અફળાય, તરંગનું મૃત્યુ થાય. જળ માને કે મારો જન્મ થયો, હું અફળાવું છું, મારું મૃત્યુ. હવે જળનું મૃત્યુ થતું નથી, જળનો જન્મ નથી. જન્મ કોનો થયો? માત્ર પેલા આકારનો, એક નામ રૂપનો જન્મ થયો. અંદર અફળાય પણ કોણ? આ નામ રૂપ અફળાય. મૃત્યુ કોનું થાય? નામ રૂપનું થાય. પરંતુ એ નામ રૂપમાં અહમ ભાવ હોવાને કારણે જળ માને કે મારો જન્મ થયો, હું અનેક માનું એક છું. આ પેલું મારા પર આક્રમણ કરે છે, મારે આમ ભાગી જવું પડે છે, હું જો અથડાયું, હું નષ્ટ થઈ ગયું. જળ બિચારું આ તરંગ રૂપી નામ રૂપમાં અહમ ભાવ ધરાવવાને કારણે આ બધા પ્રકારની ગ્રંથિઓથી પીડાય. અને બધા તરંગોની આ તકલીફ છે. એટલા માટે સરખી તક મળે વ્યવહારિક સત્તા કહેવામાં આવે. તો જળના જે ગુણો છે કે તરંગ ખરેખર જળ જ છે. તરંગ નામની કોઈ નવું વસ્તુ નથી, જે છે વસ્તુ. કે એમાંથી આપણે ધારો કે એક સેમ્પલ લઈએ અને આપણે પ્રયોગશાળામાં મોકલીએ, જળ H2O જ છે. તરંગમાં બીજું વધારે નથી. તરંગ તત્વ શું છે? H2O, જળ. પણ પોતાને જળ ઉપરાંત આ બધું માનવાનું. એટલે વાસ્તવમાં એ જળ જ હોવાને કારણે જળનું માધુર્ય, પછી શૈત્ય, દ્રવત્વ, આ બધા ગુણો તરંગમાં પણ આવે. એ જ તરંગમાંથી વળી પાછા ફીણ ઉત્પન્ન થયો. તો પારમાર્થિકમાંથી વ્યાવહારિક જન્મ્યું, વ્યાવહારિકમાંથી પ્રાતિભાષિક જન્મ્યું. હું દ્રષ્ટાંત આપ્યું. તો એના એ જ માધુર્ય, દ્રવત્વ, શૈત્ય, આજે બધા જળના ગુણો જે તરંગમાં આવ્યા, એ તરંગના ગુણો પાછા આ ફીણમાં આવે. એને
પ્રાતિભાષિક કહેવાય, દ્રષ્ટાંત માટે. તો હવે આખી પ્રક્રિયાને જ્યારે ઉલટાવવામાં આવે, જળમાંથી તરંગ જન્મ્યો, તરંગમાંથી ફીણ જન્મ્યો. હવે ફીણ શમી જાય તરંગમાં, તરંગ શમી જાય જળમાં. તો શું શમ્યું? આ તો ગ્રંથિ ખાલી ભ્રમ જ શમ્યો. કારણ કે ખરેખર આપણે જળ કોને કહીએ છીએ? જે પદાર્થ માધુર્ય, દ્રવત્વ, શૈત્ય એનું નામ જ જળ. ભલે એને તમે વિશેષતા એનું નામ જ જળ. જળ એટલે શું? તો તરંગ એટલે શું? એ પણ માધુર્ય, દ્રવત્વ હશે તો પરપોટો એટલે એ જ, ફીણ એટલે એ જ. આ ફીણ શું છે? એ ગ્રંથિ ભ્રમ છે. તરંગ શું છે? ભ્રમ છે. વાસ્તવિક શું છે? જળ છે. પણ તેથી જેવી રીતે આ ફીણ છે એ તરંગમાં શમી જાય, તરંગ જળમાં શમી જાય, ક્યાં તો શમી જાય અથવા ફીણને ખબર પડે કે ખરેખર હું તરંગ જ છું, તરંગને ખબર પડે ખરેખર હું જળ છું. ભયનભાઈ તરંગ રહ્યો. તરંગ એ કઈ નષ્ટ થઈ જવાની જરૂર નથી. તરંગ તરંગના મોજાના રૂપમાં રહે અને છતાં પોતાને જાણી શકે કે હું જળ છું. આ નામ રૂપ છે તો અધ્યારોપ છે. આ જન્મ મૃત્યુ વગેરે અધ્યારોપ છે. હું જળ એ મારું સ્વરૂપ છે, એવું સમજાયું છે. તો કહે છે કે આવી રીતે યથા ફેન તરંગમ વિના નાસ્તિ, જે રીતે આ ફીણ છે એ તરંગ વગર ના હોઈ શકે. તરંગોપી જલમ વિના નાસ્તિ, આ તરંગ છે જળ વગર ના હોઈ શકે. જલંતુ પરમાર્થભૂતમ, તો વસ્તુ કઈ છે? તત્વ કયું છે? એક જ છે, જળ. ભલે તમે ઘડો કહો નામ. સ્વામી કીધું ભાઈ આ જે વસ્તુ મારા હાથમાં છે એનું વાસ્તવિક તત્વ કહું. માટી જયારે કહીએ ત્યારે માટી શબ્દને અનુરૂપ અહીંયા આગળ પદાર્થ છે. માટી પદ છે કે નામ છે એને અનુરૂપ પદાર્થ છે, રૂપ છે માટી, જેનું વજન છે વગેરે. ઘડો શબ્દ છે એને અનુરૂપ કયો પદાર્થ છે? ઘડાનું કેટલું વજન? આ ઘડો નામનો જે શબ્દ છે એને અનુરૂપ અહીંયા કશી વસ્તુ જ નથી. નામ વિકારો નામધેયમ. વિકાર ઘડો શું છે? નામ ને નામ માત્ર છે, બીજું કઈ નથી. એવી રીતે આ ફીણ શું છે? નામ માત્ર છે. તરંગ શું છે? નામ માત્ર છે. મૃત્તિકા તેવ સત્યમ, જેમ માટી સત્ય તેમ ત્યાં માત્ર જળ જ સત્ય છે. તો આ દ્રષ્ટાંત સમજાયું કે જળ જ સત્ય છે, એ જ અબાધિત છે. એટલે ફીણનો બાદ થઈ ગયો કે તો ફીણ શમી ગયું અથવા જ્ઞાન થયું કે ફીણ વાસ્તવમાં તરંગ જ છે. તરંગનો બાદ થઈ ગયો કે તરંગ શમી ગયો કે જ્ઞાન થયું કે તરંગ વાસ્તવમાં જળ જ છે. ત્યારે ફીણનો તરંગનો બાદ થઈ ગયો, પણ જળનો બાદ થાય નથી, કઈ એ વસ્તુ છે. પ્રાતિભાષિકનો બાદ સમય જન્મ્યું વ્યાવહારિકમાંથી, વ્યાવહારિક જન્મ્યું પારમાર્થિકમાંથી. પ્રમાણે જે મિથ્યા છે એનો બાદ જે રહે એ માત્ર સત્ય. એટલે કે 20મા પાનો તસ્માત યથા પરમાર્થત્વેન, ઘટાકાશ કહો અથવા તો પરમાર્થત્વેન તરંગ જલમ એવ ફેનમ જલમ એવ. પારમાર્થ જોઈએ તો આ ફીણ છે એ જળ જ છે, તરંગ છે એ જળ જ છે, અથવા ઘટાકાશ મહાકાશ છે, અથવા પ્રતિબિંબ બિંબ છે. જેને આપણે પ્રતિબિંબ કહીએ વાસ્તવમાં છે શું? વસ્તુનું સ્વરૂપ શું કહેવાય ખબર છે? જેના વગર એ ન હોઈ શકે ન એનું સ્વરૂપ. તો માધુર્ય, દ્રવત્વ અને શૈત્ય વગર જળ હોઈ ના શકે, માટે એનું સ્વરૂપ કહેવાય.
તેવી રીતે આ સૂર્ય વગર પ્રતિબિંબ હોય જ ના શકે. પ્રતિબિંબ જન્મ્યું ક્યાંથી? સૂર્યમાંથી. ક્યાં સુધી રહેવાનું? સૂર્ય છે ત્યાં સુધી. ક્યારે નષ્ટ થઈ જવાનું? સૂર્ય ના હોય ત્યારે. તેથી પ્રતિબિંબનું વાસ્તવિક સ્વરૂપ કયું? સૂર્ય. સૂર્યનો આત્મા કહેવાય, એની પારમાર્થિક સત્તા કહેવાય, અબાધિત રૂપ કહેવાય. જેવી રીતે પ્રતિબિંબ વાસ્તવમાં બિંબ જ છે. ઘટાકાશ મહાકાશ જ છે, તરંગ જળ જ છે. તેવી રીતે આ જીવાત્મા કોણ છે? વાસ્તવમાં પરમાત્મા છે. પારમાર્થિક કૂટસ્થ પરમાત્મા એવ સિદ્ધાંત. एवं पारमार्थिक जीव कहो. टूंकમાં જીવ માટે કૂટસ્થ શબ્દ વાપરવા છે, આવશે આગળ. કૂટસ્થ શબ્દ આપણે સમજાયો ને કે કૂટ એટલે એરણ. કૂટવત તિષ્ઠતિ. આવું દ્રષ્ટાંત આપણે આપીએ છીએ. બાકી કૂટસ્થનો અર્થ બીજા ભાષ્યકાર તો બીજા કરતા હોય. કૂટ એટલે સમૂહ, કૂટ એટલે એક પહાડ જે નિશ્ચલ હોય. કૂટવત તિષ્ઠતિ જે નિશ્ચલ છે. કૂટ એટલે કપટી, એવો અર્થ થાય. એટલે કૂટે તિષ્ઠતિ અધિષ્ઠાન થયા. આ કપટે માયા, માયાના અધિષ્ઠાન પહેલું છે નામ કૂટસ્થ. પણ આપણે હવે અર્થ આપીએ છીએ કૂટ એટલે એરણ. એરણની જેમ જે કેવું છે તો કે નિર્વિકાર છે. જે અલંકારો બધા એરણ પર બધા બની રહ્યા છે કેવા છે? વિકારી છે. બધા વિકારની વચ્ચે એરણ કેવું છે? નિર્વિકાર છે. કૂટસ્થ એટલે નિર્વિકાર. તો વાસ્તવમાં જેને જીવાત્મા માનવામાં આવે છે એ નિર્વિકાર, કૂટસ્થ નિર્વિકાર છે. એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? પેલું અસ્થિ ભાતિ પ્રિયમ. જળ કેવું છે? માધુર્ય, દ્રવત્વ, શૈત્ય. બાકી બધી વસ્તુ આવનારી જનારી છે. જળનું સ્વાભાવિક રૂપ કેવું છે? માધુર્ય, દ્રવત્વ, શૈત્ય. તરંગ કેવું છે? આગંતુક છે. ફીણ કેવું છે? આગંતુક છે. પરપોટો આગંતુક છે. બીજું કશું એમાં આવે, જળમાં દુર્ગંધ આવે, આગંતુક છે. જળમાં રંગ આવે, આગંતુક છે. આગંતુક કોને કહેવાય? જે આવે એ જઈ શકે, જે આવનારું પણ નથી, જનારું પણ નથી, એને સ્વરૂપ કહેવાય. તો રંગ કોનો ધર્મ છે? અગ્નિ તત્વનો છે, જળ નહીં. પણ જળમાં હોય તો એ આગંતુક છે. ગંધ વગેરે કોનો ધર્મ હોય તો કે એ પૃથ્વીનો હોય. આ રીતે આ બધા આગંતુક ધર્મ આવી જાય. આગંતુકને આગંતુક જાણીએ તો જ આપણે એના સ્વભાવને સ્વભાવ જાણી શકીએ. બાકી આવી દુર્ગંધ આવે કે જળ મને હું દુર્ગંધમય છું, હું રંગીન છું વગેરે, તો એ પ્રકારની ગ્રંથિથી પીડાય. પણ આ દુર્ગંધ મારું સ્વરૂપ નથી, આ રંગ મારું સ્વરૂપ નથી. દ્રવત્વ, માધુર્ય, દ્રવત્વ, શૈત્ય મારું સ્વરૂપ છે. એ પ્રકારે એને કહેવાય પારમાર્થિક એટલે કે સ્વાભાવિક. એક છે સ્વાભાવિક, બીજું છે આગંતુક. પેલો જે અભિનેતા છે કેવો છે? સ્વાભાવિક છે. ભિખારી કેવો છે? આગંતુક છે. રાજા કેવો છે? આગંતુક છે. બસ આવો વિવેક કરવો પડે, સ્વાભાવિક અને આગંતુક. કારણ કે આ સ્વભાવ આગંતુક સાથે આવે છે. અભિનેતા વેશ ધારણ કરીને જ આવે છે, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ લઈને જ આવે છે. એમ પરમાત્મા ઉપાધિ લઈને જ આવે છે. ઉપાધિનું સર્જન કરે, પરમાત્મા પ્રવેશ કરું, પરમાત્મા ભાષે છે ખરો, પણ ઉપાધિ સહિત ભાષે છે. એટલે એમાં એનો પારમાર્થિક અંશ કયો, સત્ય અંશ કયો અને મિથ્યા અંશ કયો, અથવા તો સ્વાભાવિક અંશ કયો અને આગંતુક અંશ કયો, એ જાતનો વિવેક કરવો પડે. એવં પારમાર્થિક કૂટસ્થ પરમાત્મા એવ સિદ્ધાંત. માટે આ જીવાત્મા છે વાસ્તવમાં પરમાત્મા જે છે એ વેદાંત શાસ્ત્રનો સિદ્ધાંત છે. હવે સિદ્ધાંત કરવાનું શું પછી? આ સિદ્ધાંત જાણ્યા પછી બતાવે છે 20મા પાન પર આગળ રહે છે.
एवं नेति नेति इति वाक्येन देहादि पंचकोशेभ्यः पारमार्थिकं कूटस्थं पृथक्कृत्य तं पारमार्थिकं कूटस्थं अहम् इति जानन् सन् तत् अहं ब्रह्मास्मि इति श्रुतिविचारेण युक्तिभिः दृढनिश्चयेन साक्षात्कृत्य तिष्ठति सैषः परिपूर्ण ब्रह्मस्वरूपः। एवं नेति नेति इति वाक्येन આ વાક્યનો વિવિધ ઉપયોગ થઈ શકે, પણ નેતિ નેતિ શું છે? આ આગંતુક છે, સ્વાભાવિક નથી. આ પ્રકારે જે આગંતુક છે કે આ નહીં, આ એ પ્રકારે એટલે અસ્થૂલમ, અનણુ, અહસ્વમ, અદીર્ઘમ. આત્મા સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, લાંબો નથી, ટૂંકો નથી, લાલ નથી, પીળો નથી, વગેરે વગેરે. તો લાલ ને પીળું ને લાંબુ ને ટૂંકું ને આ બધું જે છે એ ક્યાં એ કહે છે? બધા એ ઉપાધિના ધર્મો છે. કેવા છે? આગંતુક છે. બધા વેશના ધર્મો છે. પરમાત્મા પણ આ ઉપાધિનો વેશ ધારણ કરીને પ્રગટ થયો છે. શેષ યહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય. એ પરમાત્મા જે જગતનું કારણ છે, જે એક અદ્વિતીય છે, એને જાણે કે આ નખના અગ્રભાગ સુધી આ દેહમાં પ્રવેશ કર્યો અને પછી દેહમાં અહમ ભાવ ધરાવીને પોતાના વિશે અનેક પ્રકારના ખ્યાલ સેવે છે. પ્રાણન્યવ પ્રાણા ભવતિ વદન વાક. આમ પ્રાણમાં અહમ ભાવ ધરાવીને પોતાને શ્વાસ લેનાર માને છે. વાણીમાં અહમ ભાવ ધરાવીને પોતાને વક્તા માને છે. શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવ ધરાવીને પોતાને શ્રોતા માને છે. એ માન્ય સુખીથી રહેતો તો ભલે જે માનવું હોય માને, પણ એ દરેક માન્યતા હજાર પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે છે. એટલે વિવેક કે હું વક્તા છું, હું શ્રોતા છું. હવે એમાં આ બે વસ્તુનું મિશ્રણ થઈ ગયું, સ્વાભાવિક અને આગંતુક. જ્યારે હું વક્તા છું ત્યારે એમાં સ્વાભાવિક પણ છે, આગંતુક પણ છે. સ્વાભાવિક શું છે? હું છું. શું છે? સ્વાભાવિક. આ વક્તા આગંતુક. હું શ્રોતા છું, હું છું સ્વાભાવિક. શ્રોતા આગંતુક. આગંતુક નેતિ નેતિ. વક્તા હું નથી, શ્રોતા હું નથી, મનતા હું નથી. તો એ કહે હું છું, હું છું. આત્મા ઇત્યેવ ઉપાસિત. આત્મા છું, બધા વ્યાપ્ત છું, આ બધાનું અધિષ્ઠાન છું, આ બધાને જોડનાર છું. આમ વક્તા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, સુખી, દુઃખી, આ બધા જુદા જુદા મોતી એ બધાને જોડનાર સૂત્ર કયું? હું છું, હું છું, હું છું. નેતિ નેતિ આ પ્રકાર હું જે નથી એ સમજવાનો કે આમાં બે વસ્તુ રહેલી. આખો હું નથી એમ નથી કહેતો, એક અંશ હું નથી. જે માત્ર આગંતુક અંશ છે તે હું નથી, સ્વાભાવિક અંશ હું છું. એટલે વક્તા હું નથી, હું છું એ હું છું. શ્રોતા હું નથી, હું છું. નેતિ નેતિ વાક્યેન. આ વાક્ય શેને માટે છે? નથી મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ. નથી નથી નથી. इति वाक्येन देहादि पंचकोशेभ्यः पृथक्कृत्य. આમ આત્માને અનાત્માથી પૃથક કરવાનો છે, જુદો પાડવાનો છે. એનું વિવેક. વિવેકનો અર્થ પૃથક્કરણ. વિચ ધાતુમાંથી પૃથક્કરણે. વિવેક એટલે પૃથક્કરણ કરવું, બેને જુદા પાડવા. ત્યારે જુદા પણ જરૂર પડે, બે ભેગા થઈ ગયા હોય.
એવા ભેગા થઈ ગયા હોય કે આપણને પહેલી નજરે બેને બધું એક જ લાગે. એ તો બધા જુદું કરે. દાળ અને ચોખા ભેગા થઈ ગયા તો બધા જુદા કરી શકે, એમાં કે મારા કે બહુ કુશળતા ના જોઈએ. પણ નીર અને ક્ષીર ભેગા થઈ ગયા હોય, અથવા તો એથી પેલું લોખંડનો ગોળો અને આગ ભેગા થઈ ગયા હોય, આગનો ગોળો બની ગયો હોય, ત્યારે આ જગ્યાએ લોખંડ આગ છે, આ જગ્યાએ લોખંડ છે એમ ના કહી શકાય કે બંને સાથે જ છે. એમાં પછી જે આ ઉષ્ણતા છે, આજે લાલ રંગ છે, એ કોનો છે? અગ્નિનો છે. આજે ગોળ આકાર છે એ લોખંડનો છે. આ પ્રકારનો વિવેક કરવો પડે, પૃથક્કરણ કરવું પડે. બે ભિન્ન વસ્તુઓ છે એવી એકમેક સાથે એવી તાદાત્મ્ય પામેલી છે કે જે બે છે તે આપણને એક ભાષે છે પહેલી નજરે. એટલે હંમેશા આંખોથી તો આપણને એ આગનો ગોળો જણાવવાનો, બુદ્ધિની અંદર થાય પૃથક્કરણ કે આમાં જે ગોળ આકાર છે લોખંડનો છે, લાલ રંગ છે, ઉષ્ણતા છે, એ અગ્નિ છે. એવું ક્યારે થાય? ઉપદેશ કરવામાં આવે ત્યારે. નેતિ તું આ નથી, આ તું નથી, આ તું નથી. ઇતિ વાક્યને દેહાદિ પંચકોશેભ્ય, ભિન્ન ભિન્ન રીતે આપણને આ આગંતુક છે, વાસ્તવિક તો પારમાર્થિક છે, અસ્થિભાતિ પ્રિયમ. આગંતુકને ભિન્ન ભિન્ન સમજાવવામાં આવે, પંચકોશ વિવેક કરવામાં આવે, અવસ્થાત્રય વિવેક કરવામાં આવે, શરીરત્રય વિવેક કરવામાં આવે. અનાત્માને સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત પંચકોશાતીત અવસ્થાત્રય સાક્ષી. આ પ્રકારે બે પંચકોશ છે આગંતુક છે, અવસ્થાત્રય આગંતુક છે, શરીરત્રય આગંતુક છે. ઇતિ વાક્યેન દેહાદિ પંચકોશેભ્ય પારમાર્થિકમ કૂટસ્થમ પૃથક્કૃત્ય. પૃથક્કરણ ક્યાં થાય? મનમાં થાય, બુદ્ધિમાં થાય. હું છું એ શું છે? એ સ્વાભાવિક છે, અબાધિત અંશ છે. કયો અંશ છે? એક અબાધિત અંશ. એટલે જયારે હું બોલનાર વક્તા હોઉં ત્યારે શ્રોતા ના હોઉં, શ્રોતા હોઉં ત્યારે બીજો ના હોઉં. આમ આપણી ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં આપણો અહંભાવ બદલાય એટલે જુદા જુદા પ્રકારના ખ્યાલ જન્મે. સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, વગેરે વગેરે. બધામાં એટલે આ બધા આ પ્રત્યેક ખ્યાલ ઉપાધિના કોઈને કોઈ સ્તરમાં અહંભાવમાંથી જન્મતો હોય. પૃથક્કરણ આ બધા તો કે આગંતુક અંશ છે. હું છું, ભાસું છું, પ્રિય છું. અસ્થિ ભાતિ પ્રિય એ વાસ્તવિક સ્વરૂપ છે, અબાધિત છે. બીજું કેવું છે? બાધ યોગ્ય છે, મિથ્યા છે, વેશ છે, આગંતુક છે. પછી એમાં વૈરાગ્ય ત્યાં જોઈએ કે ભાઈ આ હું નથી એટલે એને છોડો. હું નથી તો એને હું તો પકડી રાખીશ, આમે દુઃખ આપનાર તો હું તો પકડી રાખીશ, તો જુદી વાત છે. માણસ જાણે છે કે આ દુઃખ આપનારું છે તોય પકડી રાખે કે ભાઈ આના વગર તો મને ના ચાલે. એક વાર સમજ પડી કે આ દુઃખ આપનારું છે, આ હું નથી, આ તો વેશ છે, આગંતુક છે, પછી એમાં અહંભાવ છોડી દેવો. પૃથક્કૃત્ય તમ પારમાર્થિકમ કૂટસ્થમ અહમિતિ જાનન. હું ક્યાં જઈને અટકે? અસ્થિ ભાતિ પ્રિય. અને પારમાર્થિક એટલે કે અબાધિત, કૂટસ્થ એટલે કે નિર્વિકાર. અસ્થિ ભાતિ પ્રિયમાં કોઈ વિકાર નથી. કેવું છે? અબાધિત. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તમાં બધામાં ક્યાંય એનો બાધ ના થાય. કારણ કે જાગૃતમાં હું છું એ વસ્તુનો બાદ થતો જ નથી. તો અહમ જાનન, ટૂંકમાં અહમ વિષયના ખ્યાલમાં પરિવર્તન આવી ગયું. હું માત્ર સીધો સાદો સરળ કોણ છું? અસ્થિ ભાતિ પ્રિય, બીજું કઈ નથી. વક્તા નથી, શ્રોતા નથી, મનતા નથી, કરતા નથી, ભોગતા નથી, માત્ર અસ્થિ ભાતિ પ્રિયમ. એથી જાનન.
આ પહેલું જ્ઞાન થયું. ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમિત્ય વિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહો ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. પહેલું પગથિયું કયું છે કે હું ક્ષેત્ર નથી, ક્ષેત્રજ્ઞ છું. એતદ્યો વેત્તિ, આ ક્ષેત્રનો જે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, પ્રકાશક છે, એ ક્ષેત્રજ્ઞ કહો, આત્મા કહો. બીજું પગથિયું શું? ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ પણ જોઈએ. હું ખાલી આ ઉપાધિથી ભિન્ન છું, અસ્થિ ભાઈ એટલું પૂરતું નથી. હું કોણ છું? સર્વનો આત્મા છું, બ્રહ્મ છું, સર્વનું અધિષ્ઠાન છું, એક અદ્વિતીય છું. એ પણ જાણવું પડે. અહમ બ્રહ્માસ્મિ ઇતિ શ્રુતિ વિચારેણ. પહેલા આ પ્રકારે પંચકોશ વિવેક વગેરેથી આત્માને અનાત્માથી પૃથક્કરણ કરીને પછી એ જે હું કૂટસ્થ છું, નિર્વિકાર છું, અસ્થિભાતી પ્રિય છું, વસમ બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, જગતનો આત્મા છું, એકમેવા એક અદ્વિતીય છું. ઇતિ શ્રુતિ વિચારેણ. શ્રુતિ શું કહે છે? તત્વમસી, તું બ્રહ્મ છે, અથવા અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું. શ્રુતિ એ વાક્ય પર વિચાર કરવો પડે. વિચારેણ એ શું છે? શ્રવણ. શ્રવણ દરમિયાન આ વાક્ય પર વિચાર થાય. એટલે કે વાક્યનો અર્થ શું થાય? અહમ બ્રહ્માસ્મિ એટલે શું તાત્પર્ય છે? એ નિર્ણય થાય. એ વાક્ય આપણને આ પ્રકારે આત્મા અનાત્મા વિવેક દ્વારા આત્માનું જ્ઞાન કરાવે શ્રવણથી. યુક્તિભિ દૃઢ નિશ્ચયેન. શ્રવણ કર્યા પછી મનમાં જે કોઈ સંશયો જન્મે એ બધા યુક્તિથી દૂર કરવા પડે. યુક્તિને કારણે જ, એટલે કે દુસ્તર્કને કારણે આપણે જે જાત જાતના નિર્ણયો કર્યા છે એ બધા શ્રુતિ સંમત તર્કથી દોષ જોઈને એ બધા નિર્ણયમાંથી મુક્ત થવું પડે, સંશયમાંથી મુક્ત થવું પડે. એ પ્રક્રિયાને મનન કહેવામાં. યુક્તિભિ દૃઢ નિશ્ચયેન. આમ શ્રવણ અને મનનથી આ જ્ઞાન દ્રઢ થાય, નિશ્ચય દ્રઢ થાય. સાક્ષાત્કૃત્ય પછી વળી પાછળમાંથી વિપરીત ભાવના, દેહાત બુદ્ધિ એ દૂર થવી જોઈએ. કેવી રીતે? નિધિધ્યાસનથી. આમ શ્રવણ, મનન, નિધિધ્યાસન, આવરણ, સંશય, વિપર્ય, આ ત્રણેય પ્રકારના જે જ્ઞાનમાં અવરોધ છે એ અવરોધ દૂર કર્યા પછી કઈ પછી કેવું છે? આ કોઈ પ્રતિબંધક વગરનું જ્ઞાન, પ્રતિબંધક રહિતનું જ્ઞાન થાય. સાક્ષાત્કૃત્ય તિષ્ઠતે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારના જ્ઞાનમાં જે નિષ્ઠા છે એ જ્ઞાનમાં ત્રણ અવરોધ હતા. પહેલા આવરણ હતું જે શ્રવણથી ગયું, સંશય હતો જે મનનથી ગયો, દેહાત બુદ્ધિ હતી જે નિધિધ્યાસનથી ગઈ. એ પછી જ્ઞાન કેવું છે? સ્વાભાવિક થઈ જાય. ટૂંકમાં પછી મારે વિચાર ના હું બ્રહ્મ છું, કેવું? સ્વાભાવિક થઈ ગયો. પેલો ભિખારી લોટરી જીતે અને ધનવાન બની જાય રાતોરાત, તો ભાઈ પેલું ભિખારી પણ વારંવાર આવી જાય. મારે માગવાનું નથી, મારે રિક્ષામાં જવાની જરૂર નથી, ગાડી મારા માટે ઊભી છે, આ ડ્રાઈવર મારો નોકર છે, મારો સાહેબ નથી. આમ પોતાના ભિખારીપણાના ખ્યાલમાંથી મુક્ત થવા માટે વારંવાર એણે પોતાની જાતને યાદ કરવા પડે, સાવધાન રહેવું પડે. એમ કરતા 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 પછી પેલું ભિખારીપણું જતું રહે, શેઠપણું કેવું છે? સ્થાપિત થઈ જાય. બસ પછી એનો કોઈ પ્રયત્ન ના કરો. તિષ્ઠતે. ધનવાન તરીકે હવે એ સ્થિત થઈ ગયો, નિષ્ઠ થઈ ગયો. શ્રેષ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. આ જે જ્ઞાની મહાપુરુષ છે, જેણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે, એ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ હતો. ખાલી અવિવેકને કારણે, બધા મિશ્રણને કારણે, અવિવેકને કારણે જે પોતાને આવો અપૂર્ણ જીવાત્મા માનતો પરિપૂર્ણ.
પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. બ્રહ્મ બ્રહ્મૈવ સન્ન બ્રહ્મપ્યેતિ. બ્રહ્મ હતો જ એવો પોતાના બ્રહ્મપણામાં પ્રતિષ્ઠિત થયો. એટલે કે હું બ્રહ્મ નથી એ પ્રકારનો ભ્રમ દૂર થયો. કઈ નવું થયું નથી. તસ્માત તત્સર્વમ અભવત. આ જ્ઞાનથી સર્વ બની ગયો. એટલે કે પોતાના પર અસર્વપણાનો જે અધ્યારોપ હતો એ બધું મુક્ત થયો. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થયો. જે વાસ્તવિક હોય ને એ જ ટકાઉ હોય, બાકી ટકાઉ ના હોય. આ કેવું છે? અબાધિત એટલે ક્યારેય પણ કશી વસ્તુ આની અંદર કોઈ પ્રકારનો અવરોધ ના લાગે છે. હું બ્રહ્મ છું એ જ્ઞાન કોઈ અનુભવ નથી, કોઈ તર્ક નથી, કશું જ નથી. જે હું બ્રહ્મ છું એ જ્ઞાનને કોઈ હટાવી શકે. બાકી હું સુખી છું, દુઃખી પેલાને હટાવી દે. કરતા છું, બીજું જ્ઞાન હટાવી દે. હું છું, ભાસું છું, પ્રિય છું, અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદો અહમ. એને કશી વસ્તુ હટાવી ના છે. એટલે તિષ્ઠતી, જેમાં નિષ્ઠ છે, પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. છેલ્લા વાક્યમાં કહે છે તમેવ પુણ્ય પાપ કર્માણી ન સ્પૃશંતિ ઇતિ સર્વાહ અપી ઉપનિષદઃ એકતાત્પર્યેણ ઘુષ્યન્તે. ઘોષણા કરવી. ઘુષ્યંતિ ઘોષણા કરે છે. સર્વાભી ઉપનિષદ, બધા જ ઉપનિષદ એક તાત્પર્ય એક કંઠથી ઘોષણા કરે છે. શું ઘોષણા કરે છે? કે આ જીવન મુક્ત છે, અમુક્ત છે. તો મુક્તિનું વર્ણન કર્યું. તમે એવા પુણ્ય પાપ કર્માણી ન સ્પૃશંતિ. હવે એને પુણ્ય પાપ કર્મ સ્પર્શ નહીં કરે. જો કર્મ સ્પર્શ કરે તો એ કર્મફળનો ભોગતા બને. ભોગતા બને તો રાગ દ્વેષ જન્મે. એવડે પાછા નવા કર્મને જન્મ આપે. એ પાછા નવા દેહને જન્મ આપે. એ પાછું નવું ચક્ર ચાલુ કરે. એટલે આ બહુ સુંદર રીતે કહેવામાં આવ્યું કે ભાઈ સંસાર કોને કહેવાય? આ જન્મ મૃત્યુનું ચક્ર. આગળ ભાઈ તરત સમજાવશે. એની પૂર્વ ભૂમિકામાં કહેવામાં આવ્યું કે જન્મ કેમ થાય? બીજો દેહ ઉત્પન્ન થાય ત્યારે. ક્યારે ઉત્પન્ન થાય? કર્મ કરીએ ત્યારે. કર્મ ક્યારે કરીએ? આપણામાં રાગ દ્વેષ હોય ત્યારે, પુણ્ય પાપ હોય ત્યારે. પુણ્ય પાપ મને સ્પર્શ કરે. કર્મ કરું ત્યારે મારામાં ખ્યાલ જન્માવે કે હું પુણ્યશાળી છું, હું ધર્માત્મા છું, હું અધાર્મિક છું. આપણે કર્મ કરેલા આવા ખ્યાલ જન્માવે છે ને. હા, બહુ સારું કામ કર્યું, બહુ ખરાબ કામ કર્યું. પુણ્યશાળી છું, ધાર્મિક છું, ધર્મનિષ્ઠ છું, અધાર્મિક છું. હવે જાતનો ખ્યાલ જન્માવે. આવું જાતનો ખ્યાલ કર્તૃત્વ જન્મે એટલે ભોગતૃત્વ જન્મે. જેને કર્મ કર્યું હોય એને કર્મ ફળ જેને વળગે. જે કરતા હોય અત્યારે એ પછી ભોગતા બને. એટલે એ ફળ ભોગવવા માટે વળી બીજો દેહ પણ લેવો પડે. આમ કર્મ છે એ કેવી રીતે બંધનરૂપ બને છે? ફળ ઉત્પન્ન કરીને. ફળ કેમ બંધનરૂપ બને? રાગ દ્વેષ જન્માવે ને. એ કેમ બંધનરૂપ બને? ઈચ્છા જન્માવે ને. એ કેમ? કર્મ જન્માવે ને. વળી ફળ જન્માવે ને. બીજો દેહ જન્માવે ને. જન્મ આ પ્રકારે. એટલે જો પુણ્ય પાપ ન સ્પર્શતા હોય, એટલે કે હું પુણ્ય પાપ, મારામાં ભોક્તૃત્વ નથી, તમારામાં કર્તૃત્વ નથી, તો પછી આ કર્મ મને બંધનરૂપ થતા નથી. કર્મ બંધનરૂપ થનારું નથી તો બીજો જન્મ નથી, તો મુક્ત થઈ ગયો. મુક્ત આ મુક્તિ પ્રાપ્ત થવાની રીત આ એક કહેવામાં આવે. બીજો જન્મ જ ન થાય. જન્મ થાય તો પછી આ દેહમાં અહંભાવ થાય, તો પછી ઝંઝરા શરૂ થાય. જન્મ જ ન થાય. જન્મ ક્યારે ના થાય? જન્મ શું છે? કર્મ ફળ છે. કર્મના ફળ રૂપે દેહ પ્રાપ્ત થતો હોય છે. કર્મ ફળ જ ના હોય તો દેહ ના હોય.
કર્મબળ ક્યારે ના હોય? કર્મ ના હોય ત્યારે. કર્મ ક્યારે ના હોય? કર્તૃત્વ ના હોય ત્યારે. કર્મ નથી બંધન કરનારું, કર્તૃત્વ બંધન કરનારું છે. કર્મ થાય છે આ દેહેન્દ્રિય ઉપાધિથી. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર પોતાને કરતા માને છે. આત્મા કર્તૃત્વ નથી, પોતાને કરતા માને છે. એ ન માને જે કર્મ થાય કરતો કર્મનો વાંધો નથી. કર્મ ક્યારે બંધનરૂપ બને? જ્યારે કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યારે. જેમ કહેવામાં પુણ્ય પાપ કર્માણી ન સ્પૃશંતી. એને પુણ્ય પાપ કર્મ સ્પર્શતા નથી, એનામાં ભોક્તૃત્વ નથી. નમામ કર્માણી લિંબંતી નમે કર્મ ફલે સ્પૃહા. એને ભોક્તૃત્વ નથી અને માટે કર્તૃત્વ નથી. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્તિ બતાવે, જીવન મુક્તિ. કિમહમ પાપમ કરોમિતિ, એવું કે કેમ ભાઈ? કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરોમિતિ. અરે પેલું પુણ્ય કર્મ મેં કેમ ના કર્યું, આ પાપ કર્મ કેમ કર્યું? આવું આવી જાતનો સંતાપ અજ્ઞાની પુરુષ એવું કહેવામાં આવ્યું. એનામાં ભોક્તૃત્વ નથી, કર્તૃત્વ નથી. માટે આ કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર હૈ. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ છે નામ સંસાર એ નથી. એટલે અસંસારી અર્થાત મુક્ત છે. તમેવ પુણ્ય પાપ કર્માણી ન સ્પૃશંતી સર્વાહા અપી ઉપનિષદ. એક જગ્યાએ કહેવામાં એવું જ નથી. સર્વાહા અપી, આ બહુ અગત્યની વસ્તુ છે. સર્વાહા અપી બધા જ ઉપનિષદ એક તાત્પર્ય. બધા ઉપનિષદ એક જ તાત્પર્ય છે. શું તાત્પર્ય છે? તું નિત્ય મુક્ત છે. એક જ તાત્પર્ય છે. તો નિત્ય મુક્ત થવાનું નથી, પોતે નિત્ય મુક્ત છે જાણવાનું છે. શાયદ કેવી રીતે? આ વિવેક જ્ઞાનથી. કેવી રીતે? આ પંચકોશ વગેરે પ્રક્રિયાથી અનાત્મામાંથી આત્માને જાણે કે છૂટો પાડીને આત્મા બ્રહ્મ છું એ જ્ઞાનથી, વાસ્તવિકતાના જ્ઞાનથી આ બ્રહ્મમાંથી મુક્ત થવાનું છે. એ તે મુક્તિ જે પોતાનું સ્વરૂપ જ છે એને માત્ર માલિક બનવાનું છે. यदि सर्वापि उपनिषद एक तात्पर्य घुष्यन्ते. બધા જ ઉપનિષદ એક તાત્પર્યથી આ પ્રકારની ઘોષણા કરે છે. આ રીતે યદિ તૃતીય વર્ણકમ, આ ત્રીજું વર્ણક છે, આ પ્રકારે સમાપ્ત થાય છે. અહીંયા આત્માની વાત કરવામાં આવી. આત્મા એક છે, ઉપાધિને કારણે અનેક ભાષે છે. અનાત્મા પણ એક છે, પણ એક કારણમાંથી કાર્યને કારણે અનેક ભાષે છે. અનાત્માની અનેકતાને કારણે અનેક ઉપાધિ સર્જાય. અને તેથી અહમભાવને કારણે આત્મામાં પણ અનેકતાનો ખ્યાલ જન્મ્યો. તેથી જે પૂર્ણ છે એમાં અપૂર્ણતાનો ખ્યાલ જન્મ્યો. એ કેવો છે? ખ્યાલ છે, ભ્રમ છે. આ વિવેક જ્ઞાનથી ભ્રમ દૂર થાય તો વળી પાછી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય. એ આ તૃતીય વર્ણકનો વિષય રહ્યો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्यवस्थितदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.